આજે કુંતાઈ જે માગ્યું છે ને સાહેબ, એ હજી સુધીમાં બ્રહ્માંડમાં કોઈ માગ્યું નથી. આ માગવા જેવું છે સાહેબ. એના પર એક શીખ એ પણ મળે છે, પ્રેરણા એ પણ મળે છે કે મજા દુઃખમાં છે, સુખમાં નથી સાહેબ. એટલે આજ કુંતા કહે છે, પ્રભુ આજ માગવાનું કહેતા હો તો આજ કુંતા તારી ફઈ તારી પાસે હંમેશા માટે દુઃખ માગે છે, મારી ઝોલીમાં દુઃખ નાખી દે. કૃષ્ણ જેવી માં હતા ધ્રુજી ઉઠી કે ફઈબા તમે શું માગ્યું? આ પાંડુ મરણ પામ્યા ત્યાં સુધી તમે ક્યારે આ સુખને જોયું નથી, અને આજ સુખના વૃક્ષો ઉગી નીકળ્યા, ફરી પાછું દુઃખ માંગ્યું. તારે જે કુંતાઈ જે વાત કરી છે, ઓહો કુંતાઈ એમ કહ્યું, હું શું કરું કાના, મેં એટલા માટે દુઃખને માંગ્યું કારણ કે તારે દુઃખને કંઈક સંબંધ છે. અને મારા જીવનનો અનુભવ છે, જ્યારે જ્યારે મારા આંગણે દુઃખ આવ્યું ત્યારે કૃષ્ણ સૌથી આગળ આવીને ઉભો રહી ગયો છે. અને જ્યારે સુખ આવ્યું ત્યારે કૃષ્ણ ક્યારેય એમની હાજરી નથી હોતી. તું જ મને કે હું સુખ માંગુ દુઃખ માંગુ, વો સુખ પર તો પથ્થર પડો તો કૃષ્ણ મુખ સે જાય, બલિહારી મહાદુઃખ જો પલ પલ કૃષ્ણ બજાય. એવું સુખ મને ન જોઈ જે મને મારા ગોવિંદને દૂર કરી દે, એના કરતા બલિહારી મહાદુઃખ કીધું પલ પલ કૃષ્ણ બજાય.